હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। એક ખેડૂતની સત્ય આત્મકથા। હું એક ખેડૂત છું। અત્યારે હું નિવૃત્ત છું। મારી ઉંમર હાલ 85 વર્ષ છે। હું અત્યારે દરરોજ મારી વાડીએ આંટો મારવા જાઉં છું। ખેતરમાં હું ચારે તરફ આંટો મારી લઉં છું। મને શહેર જરા પણ પસંદ નથી। ત્યાંના ગીચ મકાનોમાં મને મુજારા જેવું થાય છે। છોકરાઓ તેડાવે ત્યારે હું સુરત શહેરમાં જાઉં છું, પરંતુ ત્યાં હું ઝાઝું રોકાતો નથી। મને પંખાની હવા જરા પણ પસંદ નથી। ખુલ્લા વાતાવરણમાં ઊંઘવાનું વધારે પસંદ કરું છું। ગામડે મોટો દીકરો રહે છે, તેના ભેગો જ હું રહું છું। મારા કુટુંબનો તમને પરિચય કરાવું તો મારે 2 ભાઈ તથા 4 બહેન છે। તેમાં 2 બહેન તથા 1 ભાઈ ઉંમરમાં મોટા છે। 1 ભાઈ તથા 2 બહેન ઉંમરમાં નાના છે। મારે 3 દીકરાઓ તથા 3 દીકરીઓ છે। તેમાં મોટા દીકરાને 2 દીકરા તથા 1 દીકરી છે। વચેટ દીકરાને 1 દીકરો 3 દીકરીઓ છે, જ્યારે સૌથી નાના દીકરાને ફક્ત 2 દીકરા જ છે। મારા માતા પિતાનો વ્યવસાય ખેતીનો હતો। તે કપરા સમયમાં મને ભણાવવાની કોઈ સગવડતા ન હતી તથા તે સમયે આજની તુલનામાં ભણતરનું મહત્ત્વ પણ ઓછું હતું। તેથી હું અભણ છું। એક ચોપડી પણ હું ભણ્યો નથી। નાનપણથી જ હું માતા પિતા સાથે વાડીએ જતો હતો। તેથી બચપણથી જ હું ખેતીના તમામ કામ શીખ્યો। તે વિશે માહિતી પ્રાપ્ત થતી ગઈ। ધીરે ધીરે સમયના સથવારે માતા પિતાની છત્રછાયામાં મારું જીવન ઘડાતું જતું હતું ને એક દિવસ હું દરેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવા સમર્થ બન્યો। હું મારા બચપણની વાત કરું તો મને તે થોડું યાદ છે। હું નાનો હતો, અંદાજે તે સમયે મારી ઉંમર 5 વર્ષની હશે। ત્યારે અમારા ઘરે 9 પશુઓ હતા। તેમાં 3 ભેંસ, 2 ગાય, 2 બળદ, 1 પાડી અને 1 વાંસળી, એમ કુલ નાના મોટા મળી 9 પશુઓ હતા। સવારમાં ઢોર દોવાઈ જાય એટલે મોટા ભાઈ તેને ચરવા લઈ જાય, ત્યારે હું કોઈક દિવસ તેમની સાથે જતો હતો। તે દિવસની મજા અનેરી હતી। મોટા ભાઈ એક રૂમાલના છેડે જુવારનો રોટલો તથા અથાણું બાંધી લેતા હતા। અમારી સાથે પડોશીના છોકરાઓ તથા મિત્રો પોતાના ઢોર ચારવા અમારી સાથે જ આવતા હતા। જ્યારે ભૂખ્યા થઈએ ત્યારે તે જુવારનો ટાઢો રોટલો ખાવાની ખૂબ મજા પડતી હતી। પ્રાણીઓ પોતાના મેળે ચારો ચરતા હોય ત્યારે અમે ઝાડના છાયામાં નીચે બેસી જતા। કોઈ અલગ પ્રકારની રમતો પણ રમતા હતા। ક્યારેક ઝરમર મેહુલો વરસતો હોય ત્યારે નાહવાની ખૂબ મજા આવતી હતી। આવી રીતે દિવસ પસાર થતો। સાંજે અમે ઢોરને ચારી ઘર તરફ પાછા ફરતા હતા। આવી રીતે કોઈ ચિંતા વિના મારા બાળપણમાં દિવસ પસાર થઈ જતા હતા। ધીરે ધીરે મારી ઉંમર વધવા લાગી। કોઈ દિવસ હું વાડીએ જતો, ત્યાં ખેતીના કામ શીખતો હતો। નિંદામણ કઈ રીતથી કરવું, સામાં સાંતી કઈ રીતે ચલાવવું,
પાણી કઈ રીતે વાળવું, કૂવા પર કોહ કઈ રીતે ચલાવવો, પ્રાણીઓ માટે ચારો કઈ રીતે વાઢવો, ખાતર કઈ રીતે પૂરવું વગેરે. ખેતીના તમામ કામ હું શીખવા લાગ્યો. કોઈ દિવસ હું ઘરે રહું તો દાદી મને ઘરકામમાં મદદ કરતો. હું વાસીદું વાળતો, પ્રાણીઓનું છાણ ભેગું કરી ઉકરડે નાખવા જતો. દાદી મને વાસણ ધોવરાવવામાં પણ મદદ કરતો. તાંબાના વાસણને દાદીમાં દરરોજ સાફ કરતા. છાશ તથા રખિયા લગાવી ઘસવાથી તાંબા પિત્તળના વાસણની ચમક નવા હોય તેવી પાછી આવતી. કોઈ દિવસ ગામના છોકરાઓ સાથે કે મિત્રો સાથે અલગ અલગ રમતો રમવાની ખૂબ મજા આવતી. કોઈ દિવસ અમે રમતમાં એટલા મસ્ત બનતા, સવારથી સાંજ કેમ પડે તે અમને ખબર રહેતી નહીં. અમને ના કોઈ ભૂખ લાગતી હતી કે ના તરસ. અમારી મસ્તીમાં અમે રમતો રમ્યા જ રાખતા. ક્યારેક એવું બનતું અમે રમીને વહેલા થાકી જતા. ઘરે આવીને ખૂબ ભૂખ લાગી હોય, રસોડામાં તપાસ કરું તો બાજરી અથવા જુવારનો રોટલો પડ્યો હોય. તેની સાથે છાશ તથા ગોળ ખાવાની ખૂબ મજા પડે. તે મીઠાશનું વર્ણન કરવું મારે માટે અશક્ય છે. સમય વ્યતીત થતાં આવી રીતે મારી ઉંમર વધવા લાગી. ધીરે ધીરે હું ખેતીના તમામ કામ શીખ્યો. 10 વર્ષની ઉંમરે મારી સગાઈ કરવામાં આવી. તે સમયે રૂપ રંગનું કોઈ મહત્ત્વ હતું નહીં. પહેલાંના લોકો જાર નહીં જાત જોતા હતા. લગ્ન જીવન શું છે, સગાઈ શું છે તેના વિશે હું કશું જ જાણતો ન હતો. તેના વિશે હું અજ્ઞાત હતો. મારાથી તે સર્વ ભૂલાઈ ગયું હતું. જ્યારે મારી ઉંમર 18 વર્ષની થવા આવી ત્યારે એક દિવસ કોઈ બહાર ગામના મહેમાન અમારા ઘેર પધાર્યા. ત્યારે મને ખબર પડી મારી સગાઈ થઈ ગઈ છે. એક દિવસ મારા લગ્નની તિથિ નક્કી કરવામાં આવી ને 4 વર્ષ બાદ તેડવાનો વદાડ કરવામાં આવ્યો. ઘરમાં સર્વને આનંદ સમાતો ન હતો. સર્વ લગ્નની તૈયારી કરવા માંડ્યા હતા. પાસે પૈસા તો હતા નહીં. સીધું સામગ્રી દુકાનેથી ઉધારમાં લાવ્યા હતા. વ્યાપારીને કહ્યું હતું, ખેતીની નીપજમાંથી લેણું ચૂકવી દેશું. મારા માટે લગ્નમાં પહેરવાના કપડાં હતા નહીં. લેવાની સગવડતા પણ હતી નહીં. તેથી પટેલ દાદાના દીકરાના નવા લગ્ન થયેલા તેની પાસેથી માંગીને પરણેતરના કપડાં લાવ્યા હતા. મારી જ વાત નહીં, મારા માતા પિતા પણ તેના માટે પહેરવા કપડાં બહારથી માંગીને લાવ્યા હતા. તે દિવસે લગ્નમાં કપડાં માંગીને પહેરતા પણ મનમાં આનંદ અનેરો હતો. કોઈ પણ પ્રકારનું મનમાં દુઃખ હતું નહીં. તે દિવસનો ઉત્સાહ અલૌકિક હતો. આવી રીતે તૈયારીઓમાં લગ્નની તિથિ નજીક આવી. લગ્નને થોડા જ દિવસની વાર રહેતા મારા લગ્ન આવ્યા. ભૂદેવને ભાવથી વધાવ્યા. દરરોજ રાતે મંગલ ગીતો ગવાતા હતા ને સાકર પતાસા વહેંચાતા હતા. સર્વને ખૂબ ઉત્સાહ હતો. દરરોજ પીઠી ચોળાતી હતી તથા માંડવાનો દિવસ નજીક આવ્યો. ગણપતિને પાટે બેસાડવામાં આવ્યા. ભોજન પીરસાયા. સાંજે ફૂલેકું સડાવવામાં આવ્યું. પાટ ઉતારવામાં આવ્યું. બીજા દિવસે જાન લઈ નીકળવાનું હતું. તે સમયે બળદગાડામાં જાન જતી હતી. એક ગાડામાં 6 થી 8 લોકો બેસતા હતા. તે સમયે 6 ગાડાની જાન ખૂબ મોટી ગણાતી, જેમાં 35 થી 40 જાનૈયા હોય. 4 ગાડાની જાન મીડિયમ ગણાતી હતી,
જેમાં જાનૈયા 25થી 30 આજુબાજુ હોય તથા 2 ગાડાની જાન નાની ગણાતી, તેમાં 15થી 20 જાનૈયા હોય. જાનના ગાડાઓમાં એકાબીજા આગળ થવા માટે ખૂબ સ્પર્ધા થતી હતી. ઉતારે જે ગાડું વહેલા પહોંચે તે ગાડાના માલિકનું સન્માન કરવામાં આવતું. તે અને તેના બળદના વખાણ કરવામાં આવતા હતા. સાંજ પડતાં જાન ઉતારે પહોંચવા આવી જાનૈયાનું સ્વાગત કરવામાં આવ્યું. તે સમયે જમવામાં ચોખા, ગોળ, ઘી પીરસાતું હતું. મારી જાનમાં 3 ગાડા હતા, તેમાં 25 જાનૈયા હતા. બીજા દિવસે રાત્રે પરણેતર હતું. જાન 3 દિવસ રોકાઈ હતી. ત્રીજા દિવસે વિદાય આપવામાં આવી. આવી રીતે મારા લગ્ન થયેલ. સમય જતાં મારે ઘેર 3 દીકરા તથા 3 દીકરીનો જન્મ થયો. તે દીકરા દીકરી મોટા થતાં તેના લગ્ન કર્યા. દીકરાના લગ્ન અલગ અલગ કરેલ, જ્યારે મારી 3 દીકરી તથા મોટા ભાઈની 4 દીકરી, તેમ એક સાથે 7 દીકરીઓના લગ્ન એક સાથે કર્યા હતા. ગામમાં એક સાથે 7 જાન આવી હતી. એ જમાનામાં છોકરાઓના લગ્ન નાનપણમાં કરી દેવામાં આવતા ને તેઓ બંને પુખ્ત વયના થાય ત્યારે આણું તેડવામાં આવતું. તે સમયે બાળ વિવાહ પર પ્રતિબંધ હતો. ગામના મુખીએ પોલીસ ખાતામાં જાણ કરતાં 50 રૂપિયા દંડ ફોજદારને ભરવો પડ્યો હતો. આવી રીતે દીકરા દીકરીના લગ્ન બાદ હું એક મોટી જવાબદારીથી મુક્ત થયો. સમય જતાં દીકરાના ઘરે દીકરા દીકરીઓનો જન્મ થયો. તેઓ મોટા થતાં દીકરાના પણ લગ્ન થયા. તેના ઘરે પણ બાળકોનો જન્મ થયો. આમ મારી 4 પેઢી હાલમાં અસ્તિત્વમાં છે. 14 વર્ષ પહેલાં મારા પત્નીનું અવસાન થયેલ. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની કંઈક આવી વાર્તા. તો કેવી લાગી તમને પ્લીઝ કમેન્ટમાં જણાવશો. સારી લાગી હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.